હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન ઓફ ધ નોલેજમાં. તો આજે આપણે સમાજશાસ્ત્રનો ચેપ્ટર નંબર 1 વસ્તી ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે વાત કરવાના છીએ, કે જેમાં સૌપ્રથમ પ્રસ્તાવના છે કે જે તમે 11મા ધોરણમાં સમાજશાસ્ત્ર વિશે જે કંઈ ભણ્યા છો એના વિશે દર્શાવવામાં આવ્યું છે. તો આપણે સમય ન વેડફતા વસ્તીનાથથી શરૂઆત કરીએ. સમાજના સાતત્ય માટે માનવ વસ્તી છે એ જરૂરી છે. સમાજમાં જે વ્યક્તિઓની સંખ્યા છે એટલે કે જે જનસંખ્યા છે એને માનવ વસ્તી કહેવાય. અહીં અંડરલાઇન કરો કે જનસંખ્યા જે છે એને માનવ વસ્તી કહેવાય. એટલે કઈ જનસંખ્યા? તો જે સમાજમાં વ્યક્તિઓની સંખ્યા છે એટલે કે જે જનસંખ્યા છે એને માનવ વસ્તી કહેવાય. આ એક માર્કમાં પૂછાઈ શકે તથા MCQમાં પણ પૂછાઈ શકે. વસ્તી વિનાનો સમાજ ન જ હોઈ શકે. તો આપણે સૌ જાણીએ છીએ કે વસ્તી હોય તો જ સમાજનો ઉદ્ભવ થઈ શકે. સમાજે પોતાનું અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. વસ્તીની જાળવણી એ સમાજની પ્રાથમિક અને સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતર પર વસ્તીનું કદ નિર્ભર છે. અહીંયા પણ અંડરલાઇન કરો કે વસ્તીનું કદ છે એ શેના ઉપર નિર્ભર છે? તો જે જન્મ, મૃત્યુ અને જે વ્યક્તિઓનું સ્થળાંતર છે એના ઉપર વસ્તીનું કદ નિર્ભર છે. વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણ અને વસ્તીનું માળખું પણ કહેવાય છે. આપણે MCQ એક માર્કમાં પૂછાઈ શકે છે કે વસ્તીનું માળખું કોને કહેવાય? તો વસ્તીનું કદ છે એ બંધારણ કદ છે અને બંધારણ છે એ સમાજ ઉપર અસર કરે છે અને એ વસ્તીના બંધારણ અને વસ્તીનું માળખું કહેવાય. જેમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. અને અહીંયા પણ જે આ એક સાથે 3-4 નામો આવે એમાં પણ 1, 2, 3, 4 કરવાની ટેવ પાડો, કારણ કે તેથી તમને વાંચવામાં સરળતા રહેશે. તો એવી રીતે અહીંયા જોઈએ તો વય જૂથ ઉપર 1, લિંગ પ્રમાણ ઉપર 2, ગ્રામીણ શહેરી તફાવતો પર 3 અને સાક્ષરતા ઉપર 4 નંબર આપો વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. અને અહીંયા પર જે આ ધર્મ, ભાષા, જાતિગત સંરચના છે એના પર પણ 1, 2, 3, 4 એવો નંબર આપો જેથી વાંચવામાં તમને સરળતા રહે અને જલ્દીથી તમને યાદ આવી જશે. વગેરે આધારિત વસ્તી વિષયક આંકડા સમાજ જીવનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે સંબંધિત છે. એટલે કે વસ્તી કોને કહેવાય એનું તમને જે પ્રાઇમરી લેવલનું જે નોલેજ છે એ અહીં આપવામાં આવ્યું છે. અને અમુક જે એવી બાબતો છે કે જે એક માર્કમાં પૂછાઈ શકે, MCQમાં પૂછાઈ શકે એ મેં જણાવી દીધી છે અને એને તમારે અંડરલાઇન કરી અને વાંચી લેવાનું છે. હવે જોઈએ વસ્તીમાં વૈવિધ્ય. તો કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે. દાખલા તરીકે વય જૂથ, લિંગ પ્રમાણ. અને અહીંયા પણ 1, 2, 3, 4 નંબર આપતા જજો. વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા, ધર્મ જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ. એટલે અહીંયા ટોટલ તમારે 10 નંબર આપવાના છે, 1 થી 10 વગેરે. એટલે કે આ બધું છે એ તમને એક માર્કમાં જો પૂછાય તો તમારે લખવાનું છે. વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકાય છે. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. સ્થાનિકથી શરૂ કરીને વૈશ્વિક કલા સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે વસ્તીમાં વૈવિધ્ય કઈ રીતે જોવા મળે છે? તો કે વય જૂથ છે, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, એ તમામ રીતે વૈવિધ્ય એટલે કે ખૂબ વિવિધતા જોવા મળે છે. હવે જોઈએ ધાર્મિક વૈવિધ્ય. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણો ભારત દેશ છે વિવિધતાથી ભરેલો દેશ છે અને આપણા ભારત માટે તો વિવિધતામાં એકતા એવો શબ્દ પણ વાપરવામાં આવે છે. જગતના મુખ્ય ધર્મોના નાગરિકો ભારતમાં વસવાટ કરે છે. દરેક ધર્મ છે પોતાની આચાર સંહિતા ધરાવે છે, જીવનશૈલી પણ ધરાવે છે. ધર્મસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો, વ્રતોના આધારે પોતાની જીવનશૈલી રચે છે. ભારતના બધા ધર્મોમાં બંધુતાની એટલે કે ભાઈચારાની ભાવનાનો સંદેશ રહેલો છે. ધાર્મિક વૈવિધ્યના કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મના વાર તહેવારોમાં ભાગ લઈને ઐક્યની ભાવના પ્રસારિત કરે છે. હવે તમને પાછળ એક ટેબલ આપવામાં આવ્યું છે કે જેમાં વિવિધ ધર્મ પ્રમાણે એના ટકાવારીનું પ્રમાણ કાઢવામાં આવ્યું છે. જેમાં હિન્દુ લોકો, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન કે કોઈ ધર્મ નથી એવા કે જેમાં પારસી છે, યહૂદી છે એમનો સમાવેશ થાય છે. જો તમારે લખવું હોય તો લખી શકો છો કે કોઈ ધર્મ નથી એમાં કેમ સમાવેશ થાય છે? તો પારસી, યહૂદી વગેરે. અને અન્ય કે જેઓ પોતાનો કોઈ ધર્મ નથી એવું કહે છે. તો તમે જો 5 માર્કમાં આ પૂછાશે જ તમને. ધાર્મિક વિવિધતા છે એ તમને 5 માર્કમાં પૂછાશે જ. એટલે જ્યારે 5 માર્કમાં પૂછાય ત્યારે વધીને 2 નામ તો યાદ રાખી જ લેવા કે હિન્દુ અને ઇસ્લામ. તો શોર્ટમાં કહી દઉં તો હિન્દુ છે એનો કેવો કહેવાય?
તો એને લઘુમતી કહેવામાં આવે છે. હિન્દુ છે એને બહુમતી કહેવાય, ઇસ્લામ છે એ લઘુમતી કહેવાય. બહુમતી અને લઘુમતી એટલે શું? તો બહુમતી એટલે કે જે સૌથી વધારે ધર્મ છે, આપણા આખા ભારત દેશમાં સૌથી વધુ હિન્દુ લોકો વસવાટ કરે છે. ઇસ્લામ લોકોની ટકાવારી છે એ હિન્દુ કરતાં ઓછી છે, એટલે ઇસ્લામ લોકોને લઘુમતી કહી શકાય. તો એ રીતે હિન્દુ અને ઇસ્લામની ટકાવારી, ખ્રિસ્તી, શીખ બધા જ ધર્મોની ટકાવારી આપેલ છે. ભારતમાં હિન્દુ લોકો છે એ 79.80% વસવાટ કરે છે, જ્યારે ઇસ્લામ લોકો છે એ 14.23% વસવાટ કરે છે. ગુજરાતમાં હિન્દુ લોકોની ટકાવારી છે 88.57% છે, અને ઇસ્લામ લોકો છે એને ગુજરાતમાં 9.67 જેટલી ટકાવારી જોવા મળે છે. અને આ આંકડાઓ આપણને 2011 પ્રમાણે આપેલા છે. અને મેં જે સમજાવ્યું છે એ જ અહીંયા ફકરામાં છે કે ભારતમાં હિન્દુઓની વસ્તી સૌથી વધારે છે એટલે એને બહુમતી કહી શકાય, અને જ્યારે લઘુમતી એટલે કે જે સૌથી વધારે છે એ ત્યાર પછીના જે બધા ધર્મો છે એને લઘુમતી કહેવાય, અને એ લઘુમતીમાં સૌથી વધારે ઇસ્લામની ટકાવારી વધારે છે એટલે એને લઘુમતી કહી શકાય. અને કોઈ ધર્મ નથી એમાં એવા વર્ગનો સમાવેશ થાય છે કે જે કોઈ ધર્મમાં માનતા નથી. અને ગુજરાતમાં પણ સેમ એવું જ છે કે બહુમતી છે એ હિન્દુ છે અને લઘુમતી છે એ ઇસ્લામ લોકો છે. હવે સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય એટલે કે વિવિધ પ્રકારના આ પાઠમાં તમને વિવિધતા વિશે જણાવવામાં આવશે. હવે આપણે વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષના પ્રમાણ અંગેની ચર્ચા કરીએ. કોઈ પણ સમાજના કદને સમજવા સ્ત્રી પુરુષની પ્રમાણની ટકાવારી હોવી આવશ્યક છે, એની સમજ મેળવવી જરૂરી છે. સમાજના અભિન્ન અંગ સમાન જે સ્ત્રી પુરુષ છે એ વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સમતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. અર્થાત કોઈ પણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ એક સરખું એટલે કે સપ્રમાણ હોવું જરૂરી છે, અને જેમાં અસમતુલા ઊભી થાય તો ઘણા પ્રશ્નો સર્જાઈ શકે છે. તો આ તમારે જે ચાર્ટ છે એ તમને યાદ ન રહે તો 5 માર્કના પ્રશ્નમાં લખવાની જરૂર નથી. અને આ જે સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ તમને પ્રશ્નમાં નહીં પૂછાય, પણ હા 1 માર્કમાં કે વિકલ્પમાં જરૂર પૂછાઈ શકે છે કે ભારત દેશમાં પુરુષની ટકાવારી કેટલી છે, અથવા તો સ્ત્રીઓની ટકાવારી ભારત દેશમાં કેટલી છે, અથવા તો કુલ વસ્તી ભારતમાં કેટલી છે. તો એ તો યાદ જ હોવું જોઈએ કે 121 કરોડ. જો આ પાછળનું યાદ ના રહે, પાછળના જે બધા આંકડા છે યાદ ન રહે તો 121 કરોડ લખીને આવતું રહેવાનું છે, એટલે તમને માર્ક મળી જશે. અને ગુજરાતમાં જો પૂછાય કે ગુજરાતની કુલ વસ્તી કેટલી છે 2011 પ્રમાણે જ પૂછશે, તો એમાં તમારે 6 કરોડ યાદ રાખવું જોઈએ. અને જો પુરુષનું પૂછે તો ગુજરાતમાં કેટલા છે એ નહીં જ પૂછાય, કારણ કે 90% તો નથી જ પૂછાયું. પુરુષોનું પૂછાય છે, સ્ત્રીઓનું પૂછાય છે, અને આ ભારત દેશમાં કુલ વસ્તી 121 કરોડ છે તો યાદ રાખવી જ પડશે, કારણ કે એ અવારનવાર પૂછાઈ શકે છે અને આંકડા ઉપર જરૂર પૂછાઈ શકે. તો આમાં એ દર્શાવ્યું છે કે ભારત છે એ ખૂબ જ વસ્તી ધરાવતો દેશ છે, અને અત્યારે હાલમાં વાત કરીએ તો 2024માં ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ સ્થાન ધરાવે છે, જ્યારે ચીન છે એ બીજા નંબરે આવી ગયું છે. જેમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં સમાનતા જોવા મળે છે. પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, અને હાલ પણ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જ છે. તો જે કોષ્ટકમાં આપેલું છે એ જ આમાં આપેલું છે, અને ત્યારબાદ આ એક અંડરલાઇન કરવા જેવું છે કે 2011ની વસ્તી, ત્રીજા પેરેગ્રાફમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ 940 છે. આ તો પૂછાય જ છે 1 માર્કમાં, વિકલ્પમાં નહીં તો 1 માર્કમાં તમને જરૂરથી પૂછાશે જ કે ભારતમાં સરેરાશ લિંગ પ્રમાણ જણાવો. તો એમાં 940 લખવાનું છે. સૌથી વધુ લિંગ પ્રમાણ છે કેરાલા રાજ્યમાં 1084 છે, આ પણ તમને પૂછાશે જ, અંડરલાઇન કરી રાખજો. સૌથી ઓછું લિંગ પ્રમાણ છે દમણ અને દીવ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 618 છે, અને ગુજરાતમાં લિંગ પ્રમાણ છે 918 છે. અને આ તમારે યાદ રાખવું હોય કે સૌથી ઓછું પ્રમાણ છે એ દમણ દીવમાં છે અને ગુજરાતમાં એનો દર 918 છે. તો એ રીતે યાદ રખાય કે દમણ દીવમાં 618 છે અને 6 ને ઊંધા કરીએ તો 9 થઈ જાય, એટલે 918 છે ગુજરાતમાં છે. એટલે ટૂંકમાં તમારે ગમે એમ આ જે આંકડાઓ છે અને કયા રાજ્યમાં છે અથવા તો કયા પ્રદેશમાં છે એ યાદ રાખવું જ પડશે, પૂછાય જ છે એટલા માટે. તો
તો ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. આ પણ યાદ જ રાખવાનું છે, પાછળ MCQમાં આપેલ જ છે. જેમાં દેશની કુલ વસ્તી 16.49%. આ નહીં પૂછાય, આ તો બહુ ઓછું પૂછવાની શક્યતા છે. બાકી સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે એ જરૂર પૂછાશે. અને સૌથી ઓછી વસ્તી તો ઉત્તરાખંડ. એવી રીતે તમે યાદ રાખી શકો છો. તો હવે જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્ય. વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો મોહેંજો-દડો અને હડપ્પાની સંસ્કૃતિથી શરૂ કરીને પ્રવર્તમાન સમય સુધી ભારતીય સમાજ સાંસ્કૃતિક વૈવિધ્યથી સભર રહ્યો છે. અને હા, વિશ્વમાં સમન્વય અને સાતત્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય સંસ્કૃતિ. એ બહુ પૂછાતું નથી, પણ અંડરલાઇન કરવું હોય તો કરી શકો છો. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, મધ્યયુગ, બ્રિટિશ હુકુમત અને સ્વતંત્રતાના પ્રત્યેક તબક્કે વિવિધ પ્રકારની સાંસ્કૃતિક ગતિવિધિઓથી આ દેશ ધમધમતો રહ્યો છે. વિવિધ તબક્કાના શાસકોનો શોખ વેપાર વહીવટ માટે સ્થળાંતરિત થઈને આવેલા વિવિધ સમુદાયોની જીવનશૈલીને લીધે ભારતમાં પરંપરાથી આધુનિક સમય સુધી ભારતીય સંસ્કૃતિ એટલે કે જુદી જુદી પ્રકારની સંસ્કૃતિ છે અંકુરિત એટલે કે જોવા મળી છે. તો આટલું બધું જો 5 માર્કમાં પૂછાય તો આવું યાદ ના રહીએ તો યાદ રાખવાની જરૂર નથી. માત્ર એ લખી શકો છો કે ભારત દેશ છે, વિવિધતાથી ભરેલો દેશ છે, એમાં વિવિધ પ્રકારની સંસ્કૃતિ વસવાટ કરે છે. લોકોની પોતાની જીવનશૈલી છે, પોતાની રહેણી કરણીની રીત છે, એવું તમે લખી શકો છો. એના ખોરાક પોશાક વિશે હમણાં આવશે, એ તમારે લખવું જરૂરી છે. અને આ લાઈન અંડરલાઈન કરી લેજો. ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તાર્કિક કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સુધી સમગ્ર ભારતની સરહદોને આવરી લેતા એવા વિશાળ ક્ષેત્રફળમાં પ્રાદેશિકતાને આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય નજરે પડે છે. આવડી મોટી લાઈન અંડરલાઈન કરવાની જરૂર નથી. માત્ર એટલું અંડરલાઈન કરજો કે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ, અર્થાત કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ સુધી. બસ એટલું જ અંડરલાઈન કરવાની જરૂર છે, વધારે અંડરલાઈન નથી કરવાનું. એટલે કે આ જે લાઈન છે એમાં આપણો જે ભારત છે એની સીમા દર્શાવેલી છે કે ક્યાં સુધી, કયો પ્રદેશ સુધી આપણી સીમા વિસ્તરાયેલી છે. પ્રદેશાનુસાર સંસ્કૃતિ પોતાની આગવી ભાત પાડે છે, એટલે કે જુદી જુદી રીતો ધરાવે છે. સાથે જ અન્ય સંસ્કૃતિમાં સહભાગીદાર થવા પ્રયત્ન કરે છે. આથી સાંસ્કૃતિક ઐક્ય મજબૂત બને છે. ભારતીય સમાજની સાંસ્કૃતિક વિવિધતા છે એ દરેક દેશમાં જાણીતી છે. હવે ડાયરેક્ટ ઉત્સવોથી જ શરૂઆત કરી દઈએ. ઉત્સવો સમગ્ર ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક પ્રદેશના તહેવારો કે ઉત્સવો ખૂબ જ ઉત્સાહથી ઉજવાય છે. દિવાળી, હોળી, દશેરા, ઈદ ઉલ ફિત્ર, ક્રિસમસ, નવરોઝ એટલે કે પતેતી, ગુરપર્બ વગેરે ધાર્મિક તહેવારો ઉપરાંત ખેતીની ફસલને વધાવતા ઉત્સવ. અહીં અંડરલાઈન કરજો કે ખેતીની ફસલને વધાવતા ઉત્સવને શું કહેવામાં આવે છે. આપણે MCQમાં એક માર્કમાં પૂછાઈ શકીએ છીએ. તો એને અસમનો બિહુ કહેવામાં આવે છે. તમિલનાડુનો પોંગલ. તમિલનાડુનો કયો ઉત્સવ છે? તમિલનાડુના ઉત્સવને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એમાં પોંગલ લખવાનો છે. કેરાલાનો ઓણમ. ઉત્તર ભારતનો બૈશાખી વગેરે ખેતીની ફસલ સાથે જોડાયેલા છે એટલે પૂછાઈ શકે છે. તો આ બધા જે તહેવારો છે એ લોકો ઉત્સાહથી એમાં સામેલ થાય છે. બુદ્ધ પૂર્ણિમા કે મહાવીર જયંતિ છે એની ઉજવણી પણ કરવામાં આવે છે. શરૂઆતમાં જે દિવાળી, હોળી, દશેરા એ દર્શાવવામાં આવેલ છે એની જગ્યાએ બીજા તમને જે યાદ આવે એ પણ તમે લખી શકો છો. ભાષાની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે 22 ભાષાઓ છે એ બંધારણીય દરજ્જો ધરાવે છે. અને આમાં જે 22 ભાષાઓ દર્શાવેલ છે એ 22 ભાષાઓ યાદ ના રહે તો કોઈ પણ 5 ભાષા તો તમારે ફરજિયાત યાદ રાખવી જ પડશે, કારણ કે 5 ભાષા પૂછાય જ છે. MCQમાં 5 ભાષા તમને જરૂરથી પૂછાશે કે કોઈ પણ 5 ભાષાઓ જણાવો. તો એમાં તમે આવી રીતે લખી નાખો તો ચાલે કે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મલયાલમ, કન્નડ વગેરે લખી નાખો. એટલે 5 ભાષા તમને પૂછાશે જ. એટલે આમાંથી કોઈ પણ 5 અથવા તો તમને યાદ રહે એવી 5 ભાષા તમારે લખી નાખવાની રહેશે. તો આમાં છે અસમી, બંગાળી, બોડો, ડોગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી,
નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે. ભાષા છે એ સંસ્કૃતિને ટકાવે છે, સાથે ભાષાકીય વૈવિધ્ય એ ભારતની આગવી ઓળખ છે. અને અહીંયા એક કહેવત આપેલી છે કે 12 ગામે બોલી બદલાય. આ પણ જ્યારે 5 માર્કમાં તમને પૂછાશે જ કે ભારતની સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો, તેમાં તમારે ઉત્સવો, ભાષા, પોશાક વગેરે લખવાનું છે. તો હવે વાત કરીએ પોશાકની, તો ભારતીય પોશાકમાં વિવિધતા જોવા મળે છે. પોશાકથી પ્રાદેશિક ઓળખ ઊભી થાય છે. દાખલા તરીકે પંજાબનું પંજાબી, કે ગુજરાતની ગુજરાતી, સાડીની ઢબ વગેરે પ્રદેશોનો પરિચય આપે છે. એવી જ રીતે અમુક ધર્મ આધારિત પણ પોશાક જોવા મળે છે, દાખલા તરીકે બુરખા, રીદા, પાઘડી વગેરે. તો વાત કરીએ ખોરાકની, તો પ્રદેશ અનુસાર અનાજના ઉત્પાદનની અસર ખોરાક ઉપર પડે છે. એક તો સ્વાભાવિક જ છે, પડી જ શકે. દરિયાઈ પટ્ટી પર ચોખા અને માછલી, એટલે કે જે માછીમારો છે એમના માટે વાપરવામાં આવે છે કે ચોખા અને માછલી સરળતાથી પ્રાપ્ત થાય છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં ભાત અને માછલી છે એ મુખ્ય ખોરાક બને છે. આ તમામ તમારે લખવાનું જ છે, કારણ કે આનાથી એક સારો પ્રભાવ પડે છે શિક્ષકો ઉપર. દાખલા તરીકે પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન ફૂડ વગેરે એક પ્રકારના એવા ખોરાક છે કે જે પોતાની અસર પાડે છે પ્રદેશ અનુસાર. ધાર્મિક વિચારધારા પણ ખોરાકમાં વૈવિધ્યતા લાવે છે, જેમ કે જૈન પાઉંભાજી છે કે સ્વામિનારાયણ થાળી છે એ પણ કહી શકાય. તો હવે પ્રાદેશિક ખોરાકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે તેમ કહી શકાય. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.